તો વાત કરીએ સુરતની તો સુરતમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ જ્યાં કમોસમી વરસાદથી અનેક વૃક્ષો ધરાશયી થયા ત્યારે માંગરોળ ઓલપાડમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા છે જ્યાં શોદા મીઠાથી જે ભટગામ જવાના જે રસ્તા છે ત્યાં વૃક્ષો ધરાશયી થયા છે ત્યારે જે વૃક્ષ ધરાશયી થતા જે માર્ગ વ્યવહાર જે છે બંધ કરવાની ફરજ પડી હતી કે જ્યાં ગઈકાલે ભારે પવન સાથે જે વરસાદ થયો હતો ત્યારે અનેક જગ્યાએ જે વૃક્ષો ધરાશયી થવાનો જે મામલો સામે આવ્યો હતો ત્યારે સુરતમાં મોડી રાત્રે જે પવન સાથે વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદ તેને લીધે ઘણા જે વૃક્ષો જે છે વૃક્ષો ધરાશયી થયા હતા ત્યારે વૃક્ષો જે રસ્તામાં ધરાશયી થતા જે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી એનું જ છે ભાઠવામાં ભેગું જી આપનું નામ? સર્વેશ કુમાર માનસી રાઠોડ, ગામ રાજનગર. જે પ્રમાણે કમોસમી વરસાદ પડ્યો તો પાકનું કેટલું નુકસાન, કેવી રીતે પાક બચાવ્યો છે? હવે નુકસાન માટે એવું કરીએ, ઘણું ખાસું નુકસાન થઈ ગયું. બધું જ ભાત, અમારું 30 વીઘાનું ભાત બધું બોરાઈ ગયું છે ને હવે અત્યારે અમે શું કરીએ? નુકસાનીની તો કોઈને કંઈ કહેવાય એવું જ નથી કે અમારે 12 લાખનું ભાત છે, બોરાઈ ગયું છે. સરકાર પાસે શું અપેક્ષા રાખે છે? સરકાર પાસે અપેક્ષા તો શું રાખીએ? સરકાર કેટલાને આપી શકીએ આવું? ને કોઈ ખેડૂતની વાહે કોઈ આવતું નથી ને આવવાનું નથી ને ખોટો હાથ લાંબો કરવાનો નથી, અમને ગમતું નથી. વિજેન્દ્રસિંહ. જી આપનું નામ? મારું નામ વિજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ, ગામ રાજનગર. હવે આ વરસાદ, કમોસમી વરસાદમાં પાકનું નુકસાન થયું છે ભાતનું. હવે એ 4-4.5 લાખ રૂપિયાનું ભાત મિનિમમ થાય એવું હતું, પણ અત્યારે બધું બોલાઈ ગયું છે. કેટલી મહેનત, કેટલો ખર્ચો? મહેનત 4 મહિના મહેનત કરવાની, બરાબર, અને ખર્ચો 2 લાખ જેવો ખર્ચો થાય. એનું જ છે ભાઠવામાં ભેગું. જી આપનું નામ? સર્વેશ કુમાર માનસી રાઠોડ, ગામ રાજ